નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તારડા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે તો કે આપણે એક નવા ટોપિક તરફ આગળ વધવાનું હતું। એ જે ટોપિક શરૂ થશે એ અત્યારના રેગ્યુલર જીવનમાં એનો ખાસ ઉપયોગ છે। તો કઈ રીતના? તો કે મેં ટોપિકનું નામ લખ્યું કે એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતર। હવે જો આપણી પાસે ઘરમાં અથવા તો આપણી પાસે કોઈ એવું કોઈ વ્યક્તિ અથવા આપણા ફાધર કે ઉદ્યોગમાં હોય તો ત્યાં જો જેટલી પણ લોખંડની અથવા કોઈ પણ સાધન સામગ્રી હોય તેના આકાર અલગ અલગ હોય। અને એનું આપણે રેગ્યુલર ઉદાહરણ લઈએ તો આપણે જ્યાં ક્લાસરૂમમાં બેઠા હોય ને એની બેન્ચીસ એમાં જે પાઇપથી બનેલી હોય તો એ બધા આકારો ડાયરેક્ટ બનતા નથી, પરંતુ એમાં કામ શું થાય એની વાત કરીએ તો કે જો સૌથી પહેલાં એક નાનું એવું ઉદાહરણ કે આપણી પાસે કોઈ એક લોખંડનો મોટો ટુકડો છે તો એમાંથી આપણે ધારીએ એટલી વસ્તુ આપણે બનાવી શકીએ। પરંતુ અહીંયા એક વસ્તુ મગજમાં ઉતારી લેવાની છે કે અહીંયા કોઈ પણ પ્રકારનું વેસ્ટેજ જતું નથી। એ આપણે ધાર ઓકેમાં રાખવાનું કે અહીંયા એક આકારમાં એક પદાર્થમાંથી બીજો પદાર્થ બને એમાં કોઈ પણ પ્રકારનું વેસ્ટેજ જતું નથી, એવું આપણે ધારી લેવાનું છે। પરંતુ રેગ્યુલર જીવનમાં એવું થતું નથી કે એક આકારમાંથી બીજા આકારમાં જાઓ તો થોડું ઘણું વેસ્ટેજ થતું હોય જ। જેમ કે એક લોખંડનો મોટો ટુકડો છે એમાંથી આપણે તલવારે બનાવી શકીએ, એમાંથી અલગ અલગ એના ચાકા અથવા તો છરી પણ બનાવી શકીએ, એમાંથી જ આપણે સોય પણ બનાવી શકીએ, બરાબર। તો આવા આકારમાંથી એક આકારમાંથી બીજા આકારમાં રૂપાંતર કરો તો એમને એમ ન થાય। પહેલાં એ લોખંડનો જે ટુકડો હોય એને ખૂબ હીટ આપવું પડે, એટલે ગરમ કરવો પડે, ગરમ થાય પછી એ ઓગરે એમાંથી જે પ્રવાહી બને એને અલગ અલગ આકારમાં ઢાળવામાં આવે। તો એ જે પ્રોસેસ થાય ગરમ કરવાની, એને હીટ આપવાની, એમાં થોડું ઘણું જે લોખંડ છે એ ક્યાંક ને ક્યાંક વેસ્ટેજ જતું હોય, પરંતુ આપણે અહીંયા એનો ઉપયોગ એ આપણે મગજમાં રાખવાનું નથી। આપણે એ જ મગજમાં રાખવાનું કે ભાઈ સંપૂર્ણ પદાર્થ એકમાંથી બીજામાં રૂપાંતર થાય છે, બરાબર। તો હવે આપણે થોડાક આગળ વધીએ તો એની અંદર આ 5 જે મેં લખ્યા છે આખે એક સંબંધ લખેલા છે કે ભાઈ લીટરમાંથી સેમીગનમાં કઈ રીતના કેમાં જવું। તો પ્રશ્ન એ થાય કે સાહેબ આનું કામ શું આ ચેપ્ટરમાં? તો કે જો જ્યારે આપણે કોઈ પણ પદાર્થને ઓગાળીને બનાવવાનું કહેશે તો એ લિક્વિડ ફોર્મમાં જશે, અને લિક્વિડ ફોર્મમાં આપણે ખબર છે ભાઈ પ્રવાહીનો એકમ જે લીટર છે। તો એટલા માટે આપણે આ એના એકમો ખાસ યાદ રાખવા પડશે, જે સંબંધો લખ્યા છે। તો એમાંથી વાત કરીએ તો ઉપયોગી ક્યાં વધારે ઉપયોગમાં ક્યાં આવશે એની વાત કરું કે 1 લીટર બરાબર 1000 સેમીગન થાય, આનો ઉપયોગ વધારે થશે। પછી આ જે લખ્યું છે 1 મીટર ઘન બરાબર 10 લાખ સેમીગન, એનો ઉપયોગ બહુ ઓછા પ્રમાણમાં થશે। પછી 1 મીટર ઘન બરાબર 1000 લીટર થશે, અને 1 લીટર બરાબર 1000 મિલી થશે। અને આમાં પણ બહુ કંઈ ક્યારેક આનો 1-2 દાખલામાંનો ઉપયોગ છે, પરંતુ મુખ્ય છે આ 3, બરાબર। તો આ ખાસ અગત્યનું છે, અને સૌથી વધારે ઉપયોગ આનો થશે કે 1 મીટર ઘન બરાબર 1000 લીટર થાય, અને એનાથી ઊંધું બીજો ઉપયોગ આનો કે 1000 સેમીઘન બરાબર 1 લીટર થશે। આ બે વધારે ઉપયોગમાં આવશે। હવે તો આના વિશે આપણે વાત કરીએ થોડીક, તો જ્યારે એક આકારમાંથી બીજા આકારમાં રૂપાંતર કરવું એટલે શું? તો એમાં ઘણા બધી દાખલાઓ એવા છે, એમાંથી એક ઉદાહરણ લઈએ કે ભાઈ એક બાળક હતું, તમે આ જ વસ્તુનો તમે ઉપયોગ નાનપણમાં કરી ગયા। તો કઈ રીતના? તો કે જ્યારે તમને એમ કહેતા સ્કૂલમાંથી કે ભાઈ તમારે આજ વખતે માટીના અલગ અલગ વાસણ બનાવીને લઈ આવવાના છે, અથવા તો રમકડા બનાવીને લઈ આવવાના છે, તો તમે શું કરતા? તો કે ઘરે જઈ માટી ભેગી કરો, માટીને પલારો, પછી એને એકદમ ચીકણી થઈ જાય ત્યાં સુધી એને વ્યવસ્થિત એને હલાવો, અને પછી એમાંથી એના આકારો બનાવતા। તો તમે એ જ કામ કર્યું કે એક આકાર હતો એમાંથી બીજા આકારમાં ગયા કે નહીં? તો એનું બેસ્ટ ઉદાહરણ છે, બરાબર। હવે એ જ કામ આપણે અહીંયા કરવાનું છે, બરાબર। ચાલો એક વખત જરાક આમાં આટલામાં નજર ફેરવો, ત્યાં હું રકમ લખી લઉં, બરાબર। ચાલો નજર ફેરવી લ્યો। ચાલો જો મેં રકમ લખી નાખી છે, અને એ છે ઉદાહરણ 8। પહેલાં જેવા પણ આટલા આ પ્રકારના દાખલાઓ છે એ પહેલાં પૂરા કરીએ, બરાબર। ચાલો, નમૂના બનાવવાની માટીમાંથી 24 સેમી ઊંચાઈ અને 6 સેમી પાયાની ત્રિજ્યાવાળો એક શંકુ બનાવેલો છે। જો એક માટી હતી, અને માટીમાંથી આપણે શું બનાવ્યું? તો કે 24 સેમી ઊંચાઈ અને 6 સેમી ત્રિજ્યાવાળો એક શંકુ બનાવેલો છે। હવે એક બાળકે તેને ગોળાકાર સ્વરૂપમાં પરિવર્તિત કરી નાખ્યો છે।
જો જે બનાવેલું હતું એક બાળક આવ્યો તમારા જેવો તોફાની બાળક, એણે શું કર્યું તો કે એ લઈને આખું ગોળાકાર કરી નાખ્યું, તો ગોળાકારમાં પરાવર્તિત કરી નાખ્યો. તો ગોળાની ત્રિજ્યા શોધો. હવે જે ગોળાકાર બનાવ્યું એની ત્રિજ્યા આપણે ગોતવાની છે. હવે એમ ન કહેતા સાહેબ એ તો ઘડીએ ઘડી કંઈક ને કંઈક નવું બનાવવા કહેશે, આપણે હું ઘડી ઘડી દાખલા જ ગણવા, પણ આપણે જે દાખલો આપશે એ આપણે કંઈક ગણવા જ પડશે, બરાબર? એટલે એવા કોઈ પણ પ્રકારના ઇસ્યુ ઊભા ન કરતા ભાઈ. ચાલો આમની શરૂઆત કરીએ. ચાલો જે માહિતી આપેલી છે એની પહેલાં વાત કરીએ. શંકુની ઊંચાઈ 24 સેમી છે, ત્રિજ્યા 6 સેમી છે. ચાલો હવે સૌથી પહેલું કામ શંકુનું ઘનફળ. હવે જો અહીંયાથી એક તમને શોર્ટકટ આપો, એટલે ખાસ ધ્યાન આપજો. જો અહીં લખવું તો જરાક વિચારજો, એક શંકુનું ઘનફળ બરાબર ગોળાકારનું ઘનફળ, આવું લખી આપું. શું કામ? તો કે જો જે આપણી પાસે શંકુ બનાવેલું હતું એ બાળકે એમાંથી જ આખો એનો ગોળો બનાવી નાખ્યો કે નહીં, તો હું એમ કહી શકું કે એ બેયના ઘનફળ સરખા જ હશે. બોલું સમજાય કે નહીં? અને બીજી વસ્તુ એક આમાં અગત્યની એ કે અહીંયા પાઈની કિંમત તમને ક્યાંય નડશે નહીં. અમુક દાખલા એવા આવશે કે ત્યાં તમને થોડીક તકલીફ પડશે, પણ આમાં મોટે ભાગે પાઈ હશે સામે સામે કેન્સલ થઈ જશે. ચાલો જો આમાં સૌથી પહેલાં શંકુનું ઘનફળ તો કે 1/3 પાય સ્ક્વેર h. હમણાં આપણે કોઈ પણ પ્રકારની કિંમત નહીં મૂકીએ. સામે ગોળાનું ઘનફળ 4/3 પાય r ઘન થશે ને આવું. હવે જો એવું ન કરતા કે અહીંયાથી આર કેન્સલ કરી નાખવાના, આ ને તેને, એવું કંઈ નહીં. ચલો આ 3 કેન્સલ, પાય કેન્સલ. હવે તો કે જે કિંમત ખબર છે એ મૂકો. ચાલો શંકુની ત્રિજ્યા શું હતી તો કે 6 × 6, આરનો વર્ગ એટલે 6 × 6 કર્યા. ઊંચાઈ 24. ચાલો અહીંયા 4 ગુણ્યા આની ત્રિજ્યા આપણે જો છેલ્લે કીધું કે ગોળાની ત્રિજ્યા ગોતો તો આરનો ઘન એમને એમ રહેશે. ચાલો અહીંયા 6 × 6 × 24, આ 4થી આ બાજુ આવશે, છેદમાં 4 વહી જશે, બરાબર આરનો ઘન વધશે. અહીંયા થશે 6 × 4 = 24, 6 × 6 એના બરાબર આરનો ઘન. તો અહીંયા 6 એને હું કહી શકું 6નો ઘન. તો આ રીતના થશે. બે બાજુથી ઘન કેન્સલ, તેથી આર બરાબર 6. તેથી ગોળાની ત્રિજ્યા 6 સેમી થશે. જો બિલકુલ શોર્ટમાં દાખલો થઈ ગયો કે નહીં. અને બીજી વસ્તુ કે આમાં તમારે ક્યાંય પણ એક પણ પ્રકારનો માર્ક કાપી શકે નહીં. શું કામ? તો કે આપણે અહીંથી જ નક્કી કરીને કહી દઉં ભાઈ બેનું ઘનફળ તો સરખું છે, કેમ કે એક આકારમાંથી બીજા આકારમાં ગયા તો એના ઘનફળમાં કંઈ ફેર પડશે નહીં, માત્ર આકાર બદલો છે. માટે આપણે આ કામ કર્યું. અને બીજી વસ્તુ અગત્યની કે ભાઈ અહીંયાથી આર કેન્સલ કરવાની. જો આ દાખલા પૂરતા તમે આર કેન્સલ કર્યા તો આમાં ચાલે, પણ આગળ જેમ વધત બીજા દાખલા આવશે ત્યાં ત્રિજ્યાઓ કંઈક અલગ અલગ આવશે. ઊંચાઈ ગોતવાનું કે ત્યાં તમે આર ઉડાડી દો તો ન ચાલે. એટલા માટે આ રીતના દાખલો ગણવો. ચાલો એક વખત નજર ફેરવી લો, પછી આના જેવા સ્વાધ્યાયમાં જે દાખલાઓ છે એમાં આપણે આગળ વધીએ. બરાબર? ચાલો હવે તો કે સ્વાધ્યાય 13.3માં પહેલો દાખલો જોઈએ. તો કે જો હમણાં જ કીધું કે પહેલાં આ રીતના જેટલા પણ દાખલાઓ છે કે જેમાં ત્રિજ્યા ગોતવાનું કે ઊંચાઈ ગોતવાનું કે પહેલાં એમાં આપણે આગળ વધીએ. ચાલો જો 4.2 સેમી ત્રિજ્યાવાળા ધાતુના ગોલકને ઓગાળીને 6 સેમી ત્રિજ્યાવાળા નળાકાર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તો હવે જે રૂપાંતરિત નળાકારમાં કર્યું તો એ નળાકારની ઊંચાઈ કેટલી થઈ એ આપણે મેળવવાની છે. ચાલો સૌથી પહેલાં જે ડિટેલ આપેલી છે એ પહેલાં નોટ કરી લઈએ.
તો કે ગોલકની ત્રિજ્યા બરાબર 4.2 સેમી અને એમાંથી ઓગાડીને જે બનાવ્યું છે નળાકાર એની નળાકારની ત્રિજ્યા એનો હું કેપિટલ આર કહી દઉં, એ આપેલી છે 6 છે. ચલો આ બે ડિટેલ છે આપણી પાસે. તો હમણાં કીધું એ જ પ્રમાણે કે ભાઈ બેયના ઘનફળ કહેવાય છે તો કે સરખા, તો કે ગોલકનું ઘનફળ બરાબર નળાકારનું ઘનફળ. ચાલો ગોલકનું ઘનફળનું સૂત્ર 4/3 પાઈ આર ઘન, જો એનો સ્મોલ આર રાખ્યો છે. ચાલો નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ. ચાલો આ બે સૂત્ર લખાઈ ગયા. જો કદાચ બે આર સરખાવ તો તમે શું કરો, સામે સામે કેન્સલ કરે. ચાલો જે કિંમત જાણીએ છીએ એ મૂકીએ. પાઈ પાઈ કેન્સલ કરી નાખે એટલે એ ક્યાંય નડે નહીં. ચાલો અહીંયા ગોલકની ત્રિજ્યા લખવાની છે તો કે 4.2 ગુણ્યા 4.2 ગુણ્યા 4.2. ચાલો આ બાજુ નળાકારની ત્રિજ્યા 6 ગુણ્યા 6 આરનો વર્ગ છે એટલે 6 ગુણ્યા 6 અને એચ આપણે મેળવવાનો છે. ચાલો એટલું બધું સરખું થયું. હવે અહીંથી એચને સૂત્રના કરતા કરીએ તો 4/3 4.2 ગુણ્યા 4.2 ગુણ્યા 4.2. હવે અહીં 6 છે, સામેની બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવશે એટલે ભાગાકારમાં આવી જશે અને સામે વધશે એકલા એચ. જો પહેલાં આ પ્રોસેસ કરી નાખવાની હંમેશા, બરાબર. પછી જે પોઈન્ટને બધું કાઢવાનું છે એ હવે કામ કરાય. 4/3 42 ગુણ્યા 42 ગુણ્યા 42 અને છેદમાં 6 ગુણ્યા 6 ગુણ્યા આ ત્રણેયમાંથી આપણે પોઈન્ટ કાઢ્યા, 3 વખત 10 કરવા પડશે, એના બરાબર એચ. ચાલો હવે જે છેદ ઉડે છે ઉડાડો. 6 7 42 6 7 42 અને હવે ચાલો હવે ક્યાંય છેદ ઉઠશે નહીં. તો કે 4 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 42 છેદમાં 3 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10. જો અહીંયા તમે છેદ ઉડાડી શકશો, અહીંયા 2 2 4 કરો અને 5 2 10 કરી નાખો તોય ચાલે, પણ એવું કરવા જવાય નહીં. શું કામ? જે આ 10 વાળો જે પૂર્ણ આંકડો છે એને એમને જ રખાય, જેથી કંઈ જ્યારે પોઈન્ટ મૂકવાની વાત આવે ત્યારે આપણે એનું કંઈક કામ કરી શકીએ, બરાબર. ચાલો તેથી એચ બરાબર તમને કંઈક જવાબ અહીંયા મળશે અને એ મળશે તો કે એકમ કયો લખશું તો કે જે તમને આપેલો હોય. અહીંયા અમે સેમી સ્ક્વેર કે મીટર સ્ક્વેર કે એવું કંઈ ન લખતા. શું કામ? તો કે આપણે ઘનફળ નથી મેળવું. અહીંયા મેળવું શું મેળવું તો કે ઊંચાઈ મેળવી છે. જ્યારે ત્રિજ્યા ઊંચાઈ એ કંઈ આવે, જ્યારે ઘનફળ મેળવવાનું આવે ત્યારે જ સેમી ઘન થશે, પૃષ્ઠફળ મેળવવા ત્યારે સેમી વર્ગ થશે. પરંતુ એમાંથી કોઈ કેરેક્ટર મેળવવાનું થાય, ત્રિજ્યા છે, ઊંચાઈ છે, તો આ બધાય હંમેશા સેમીમાં જ આવશે, બરાબર. ચાલો અહીંયા સુધી આ કમ્પ્લીટ. હવે આ દાખલામાં થોડીક રીત ફેરવી છે, એ છે બીજો દાખલો. હવે ત્યાંથી આપણે સાહેબ રકમ બોલશે જેથી કરીને આપણો ટાઈમ ન બગડે. 6 સેમી 8 સેમી અને 10 સેમી ત્રિજ્યાવાળા ધાતુઓના ગોળાઓને ઓગાળીને એક મોટો નક્કર ગોળો બનાવવામાં આવે છે. તો આ રીતે બનતા નક્કર ગોળાની ત્રિજ્યા શોધો. જો હવે તો કે જો આમાં બે આપણા કામ થઈ ગયા, એક તો ટાઈમે બચ્યો અને ફટાફટ કામે થઈ જશે. તો કઈ રીતના? હવે તમને અલગ અલગ 3 ત્રિજ્યાઓ આપેલી છે. ટૂંકમાં જો આ દાખલાને તમને કોન્સેપ્ટ કહી દો. હવે તો કે તમે માટીના 3 નાના નાના ગોળા બનાવ્યા, એની ત્રિજ્યાઓ તમને કીધી 6 સેમી 8 સેમી અને 10 સેમી. હવે કોઈ માથા ફરેલ વ્યક્તિ આવ્યો ને ખીજમાં ચડ્યો, એણે શું કહ્યું? 3 ગોળા ભેગા કરી નાખ્યા.
એટલે શું થયું? તો કે એક મોટો ગોળો બની જશે, બરાબર. હવે તો કે આની અંદર હવે જે ગોળો બનાવ્યો એની આપણે ત્રિજ્યા ગોતવાની છે, બરાબર. તો હવે જે ગોળો બનાવ્યો, મોટો ગોળો બન્યો, એનું શું કરવાનું? તો કે આપણે એની ત્રિજ્યા ગોતવાની. તો સૌથી પહેલું કામ શું કરશું? તો પહેલી ત્રિજ્યા 6 સેમી, એને R1 કહું. બીજી ત્રિજ્યા છે એ 8 સેમી, અને ત્રીજી ત્રિજ્યા છે એને કહું 10 સેમી. અને જે મોટા ગોળાની જે ત્રિજ્યા ગોતવાની છે એ આપણે ખબર છે નહીં. આટલી ડિટેલ આપણી પાસે છે, બરાબર. તો એમ કહી શકું, નક્કર મોટા ગોળાનું ઘનફળ બરાબર 3 નાના ગોળાનું ઘનફળ કહી શકું. શું કામ? તો કે 3 નાના ગોળામાંથી આપણે એક મોટો ગોળો, તો બેના ઘનફળ કેવા થશે? સરખા. ચાલો અહીં સૂત્રમાં કિંમત મૂકીએ. 4/3 અહીંયા થશે કેપિટલ R નો ઘન, અને અહીંયા થશે 4/3 પાઈ R1² પ્લસ 4/3 પાઈ R2 ઘન, અને 4/3 પાઈ R3 નો ઘન. 4/3 પાઈ R ઘન. ચાલો અહીંયા 4/3 પાઈ, 4/3 પાઈ અને 4/3 પાઈ ત્રણેય જગ્યાએથી કોમન. અંદર વધશે R1 નો ઘન, R2 નો ઘન અને R3 નો ઘન. ચાલો જે સરખું છે કેન્સલ કરો, તો વધ્યું શું? તો કે R નો ઘન એના બરાબર R1 નો ઘન, R2 નો ઘન અને R3 નો ઘન. ચાલો R નો ઘન, ચાલો કિંમત મૂકી દો. R1 એટલે 6 નો ઘન, R2 એટલે 8 નો ઘન અને R3 એટલે 10 નો ઘન. ચાલો R નો ઘન, અહીંયા જે તમને કિંમતો મળશે એ બધાની કિંમતોનો ઘન કરીને તમને કિંમત મળશે, અને પછી બધાનો ટોટલ કરશો એટલે તમને R ઘનની કિંમત મળશે. અને જે કિંમત મળશે એ તમને કંઈક મળશે અહીંયા મોટા પ્રમાણમાં મળશે. તો હવે વળી પાછું એનું તમારે ઘનમૂળ કાઢવું પડશે. એટલે એ ભૂલ કરતા નહીં કે અહીંયા R ઘન છે, એ સીધી Rની કિંમત નહીં મળે, બરાબર. હવે તો કે Rની કિંમત નહીં મળે તો એના માટે કામ શું કરવું? તો એના માટે તો કે અહીંયા Rને ડાયરેક્ટ સૂત્રના કરતા નહીં કરી શકીએ, તો ઘનને પહેલાં સામે લઈ જાઓ. સામે લઈ જશો શું મળશે? તો ઘનમૂળ એ થઈ જાય એટલે અહીંયાથી Rની કિંમત તમને મળશે, બરાબર. તો હવે કઈ રીતના ગોતવી? આપણે આગળના બધા લેક્ચરમાં આપણે વાત કરી કે કઈ રીતના કામ કરવું. ચાલો હવે તો કે આ દાખલામાં એક વખત નજર ફેરવી લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો હવે આપણે ત્રીજો દાખલો, પણ આપણી રીત હતી જ કે સાહેબ રકમ બોલશે ને આપણે લખશું. એક કૂવો 7 મીટર વ્યાસવાળા વર્તુળ પર 20 મીટર સુધી ખોદવામાં આવે છે, અને તે ખોદવાથી માટીને એક સરખી રીતે પાથરી 22 મીટર એક વ્યાસપીઠ બનાવવામાં આવે છે. તો વ્યાસપીઠની ઊંચાઈ શોધો. ચાલો જો હવે આની અંદર તો કે એક કૂવો 7 મીટર વ્યાસવાળા વર્તુળ પર 20 મીટર સુધી ખોદવામાં આવે છે.
તો જો સૌથી પહેલાં તો કૂવો છે તો ત્યાંથી કંઈક આપણે આઈડિયા મળે કે ભાઈ એ કૂવો હશે એક પ્રકારનું નળાકાર, જેમ તમે સિક્કાની થપ્પીઓ કરો તો સિક્કો તો એક વર્તુળ જ છે, થોડી ઘણી થિકનેસ કરો, પણ એવા ઘણા બધી સિક્કા ભેગા કરો અને એક થપ્પી કરો તો એ નળાકાર સ્વરૂપ લઈ જશે. તો અહીંયા પણ એ જ છે ભાઈ, કૂવો છે એ 7 મીટર વ્યાસવાળો છે અને 20 મીટર સુધી એને ખોદવામાં આવે છે. હવે 20 મીટર સુધી ખોદવામાં આવ્યું તો એ આપણે જે કામ કર્યું તો એ કંઈક ઊંડાણમાં ગયા 20 મીટર સુધી. તો હવે જે ખોદકામ કર્યું છે તો એ જે ઊંડાણમાં ગયા તો આપણા માટે એક પ્રકારની ઊંચાઈ થશે, પણ એ કે નહીં તો કે નળાકાર પ્રકારના કૂવાની ઊંચાઈ. જો અહીં તમને હવે ચોખવટ નથી કરી કે ભાઈ કૂવાનો આકાર કેવો હોય, પરંતુ ત્યાંથી આપણે નક્કી કરી શકીએ ને રકમ ઉપરથી કે ભાઈ એનો આકાર જે કેવો છે તો કે નળાકાર. હવે તો કે એ જે ખોદકામ કર્યું 20 મીટર સુધી અને એમાંથી માટી તો બહાર નીકળશે. હવે જે માટી બહાર નીકળી એ માટીને કંઈક અલગ પ્રકારનું, હવે જો એમાંથી વ્યાસપીઠ બનાવવામાં આવે છે. તો કે વ્યાસપીઠ એટલે શું, તો કે કોઈ પહેલાંના જે અલગ આશ્રમ હતા એમાં જે ઋષિ હોય અથવા તો જે મહંત હોય એને બેસવા માટે એક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે. અને અત્યારના જે વ્યાસપીઠનો જે ઉલ્લેખ છે તો આપણે ઘણી વખત ક્યાંય સપ્તાહમાં ગયા હોય અથવા તો કોઈ ભગવત સપ્તાહનું આયોજન કર્યું હોય 7 દિવસનું, તો એની અંદર પણ વ્યાસપીઠ બનાવવામાં. તો વ્યાસપીઠ કેવું હોય તો કે જે કથા વાચક હોય જ્યાં બેસે એને આપણે વ્યાસપીઠ કહીએ છીએ. પરંતુ અહીંયા જે છે એ એક સિમ્પલ પ્રકારનું છે કે ભાઈ ત્યાં જે કૂવો ખોદ્યો એની આજુબાજુમાં એક એ માટીનો જ ઉપયોગ કરીને વ્યાસપીઠ બનાવ્યું. તો સૌથી પહેલાં તો કામ શું કરશું, નળાકાર કૂવા માટે તો કે એનો વ્યાસ કેટલો હતો 7 મીટર, એટલે એની ત્રિજ્યા 7/2 મીટર થઈ જશે. હવે એની ઊંચાઈ h બરાબર 20 મીટર. ચાલો હવે બીજી ડિટેલ કઈ આપેલી છે તો એને સરખી રીતના પાથરી એક વ્યાસપીઠ બનાવ્યું છે. અને વ્યાસપીઠ હંમેશા લંબઘન આકારનું હોય. તો કે લંબઘન આકારમાં તો કાંઈ જો અત્યારના ચોખવટ કહું કે લંબઘન આકારના વ્યાસપીઠ માટે તો કે લંબાઈ એ થશે 22 મીટર, પહોળાઈ એ થશે 14 મીટર અને ઊંચાઈ આપણે મેળવવાની છે. ચાલો હવે કૂવાને ખોદવાથી નીકળતી માટીનું ઘનફળ બરાબર વ્યાસપીઠનું ઘનફળ થશે. ચાલ આ એક વસ્તુ મગજમાં આવી જોઈએ કે ભાઈ જો એ જે કૂવો હતો એ કૂવાને આપણે થોડોક ઘણો જે ખોદ્યો અને એમાંથી જે માટી નીકળી અને એ જ માટીનો ઉપયોગ કરીને શું બનાવ્યું તો કે વ્યાસપીઠ. તો કાંઈ મેં ચોખવટ કરી લખ્યું કે કૂવાને ખોદવાથી નીકળતી માટીનું ઘનફળ, એ જ માટીનું ઘનફળ કેના બરાબર થાય તો કે જે વ્યાસપીઠમાં જે આપણે ઉપયોગી લેવાની માટી છે એનું ઘનફળ. તો અહીંયા πr² h અને સામે L × B × h, પરંતુ અહીંયા જે h રાખશું એ કેપિટલ H રાખી જેથી કરીને સામે સામે કેન્સલ ન થઈ જાય. હવે જો અહીંયા આપણે ફરજિયાત પાઈની કિંમત મૂકવી પડશે. શું કામ તો કે સામે એવું કોઈ વસ્તુ નથી કે જે પાઈ કેન્સલ થાય. તો કે પાઈ માટે આપણે કંઈ કીધું નથી એટલા માટે 22/7. હવે ત્રિજ્યા તો કે 7/2 × 7/2 અને ઊંચાઈ તો કોની ઊંચાઈ તો કે નળાકારની તો કે 20 અને L અને B તો કે 22 × 14 × h તો કે 22/7 × 7/2 7/2 20 અને છેદમાં 22 × 14. સામે મેં h ને સૂત્રના કરતા કર્યા. ચાલો હવે જે છેદ ઉડે છે પહેલાં ઉડાડો. 7 7 કેન્સલ, 2 11 22, 2 દાન 10. 11
ગુણ્યા 7 ગુણ્યા 10 અને છેદમાં 22 ગુણ્યા 14 સામે h એમને ચાલો હવે જ્યાં છેદ ઉડે ત્યાં 11 2 22 2 5 10 7 2 14 એટલે આવશે 5/2 તેથી h બરાબર 2.5 મીટર તો કે એની ઊંચાઈ છેલ્લે જે મળશે એ કેટલી મળશે 2.5 મીટર જે સાદું રૂપ છે અને છેદ ઉડતાય છે એ હું તમને કમ્પ્લીટ કરી દઈ જેથી કરીને આપણો ટાઈમ બગડે નહીં પરંતુ જે લેન્ઝી સાદું રૂપ છે એ તમને હોમવર્કમાં આપું છું ચાલો આમાં ખબર પડી એક વખત ફરી પાછી નજર ફેરવો પછી આપણે આગળ વધીએ બરાબર ચાલો એક વખત જોઈ લ્યો ચાલો જો હવે કે આના જેવા હજી કોઈ દાખલા હશે તો એ તમે પણ ગોતીને જરાક ગણવાનું ટ્રાય કરજો અને જો મારા નજરમાં પણ આવશે તો આપણે એને બોર્ડ ઉપર ગણશું પરંતુ અહીંયા સુધીના દાખલાઓ કમ્પ્લીટ પણ હવે થોડીક ઘણી રીતમાં ચેન્જીસ આવશે પણ આજે એક રીતના દાખલાઓ તો એ બધાય કમ્પ્લીટ ચાલો આજ માટે અસ્તુ